હેલો ફ્રેન્ડ્સ, તો આપ સૌનું સ્વાગત છે ફિઝિક્સ ફ્રોમ ધી હાર્ટમાં. આપણે આપણા નીટના ક્રેશ કોર્સ ટાર્ગેટ નીટ 2020 તરફ આગળ વધીએ અને આજનો જે પાર્ટ 6 છે તે રહેશે આપણા ચેપ્ટર થર્મોડાયનેમિક્સ અને વાયુના ગતિવાદ વિશે. તો ધ્યાન દેજો મિત્રો, આજના દરેક કોન્સેપ્ટની અંદર અને દરેક ક્વેશ્ચનની અંદર હું તમને આજે નીટ 2019 અને 18માં આ જે ચેપ્ટર છે બંને તેમાંથી પૂછાયેલા ક્વેશ્ચનનો કોન્સેપ્ટ સમજાવીશ ને પ્રશ્નો સોલ્વ કરાવીશ. તો શરૂ કરીએ આપણે આપણા પહેલા ક્વેશ્ચનમાં. જોઈએ પહેલો પ્રશ્ન શું કહે છે. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું નથી અને ઉષ્મા મુક્ત થતી નથી? તો આપણને ખબર છે કે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા જે છે એ 6 પ્રકારની છે. એમાં એક પ્રક્રિયા આવે છે કે જેની અંદર કોઈ ઉષ્માનું વહન થતું નથી. ટૂંકમાં તમે એમ કહી શકો કે ઉષ્માનું શોષણ પણ નથી થતું અને ઉષ્માનું ઉત્સર્જન પણ નથી થતું. તો જ્યારે આપણે એ પ્રક્રિયાની ચર્ચા કરતા હતા ત્યારે આપણે આવું કંઈક લખી શકતા હતા કે ડેલ્ટા ક્યુ બરાબર 0. હવે આવું જ્યારે આવે કે કોઈ પ્રક્રિયા છે કે જેમાં ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી, તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે તે જે પ્રક્રિયા છે તેને આપણે સમોષ્મી પ્રક્રિયા કહીએ છીએ. હવે આ પ્રશ્ન આપણી માટે સાવ સરળ હતો, બટ આના ઉપરથી જો કોઈ બીજા ક્વેશ્ચન્સ પૂછાતા હોય તો આપણને આના બેઝિક સૂત્રો ખબર હોવી જોઈએ કે આ પ્રક્રિયાની અંદર જો આપણે પી અને વીનો રિલેશન લઈએ તો પીવીની ગેમા ઘાત બરાબર અચળ થાય. તેવી જ રીતે ટી અને વીનો રિલેશન લઈએ તો ટીવીની ગેમા -1 ઘાત બરાબર અચળ થાય. અને જો પી અને ટીનો રિલેશન લઈએ તો પીની ગેમા ઘાત અને ટીની 1 - ગેમા ઘાત બરાબર અચળ થાય. ચલો ક્લિયર મિત્રો આ વસ્તુ. સોરી, પીની 1 - ગેમા અને ટીની ગેમા ઘાત બરાબર અચળ થાય. તો આ તમારે યાદ રાખવાનું મિત્રો કે સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી અને તે કિસ્સામાં તમે ડેલ્ટા ક્યુ બરાબર 0 લખી શકો છો. અને એ જ કિસ્સામાં જે આપણો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ, એમાં ડેલ્ટા ક્યુ જે છે એ 0 લખો તો તમે એવું લખી શકો કે ડેલ્ટા યુ બરાબર -ડેલ્ટા ડબલ્યુ. તો આ આપણા પહેલા પ્રશ્નનું સોલ્યુશન. બરાબર, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નીટ 2019માં જ પૂછાણો છે. વાયુના ગતિવાદનો પ્રશ્ન છે કે એક પાત્રમાં ભરેલા વાયુનું જો તાપમાન વધારવામાં આવે તો. હવે આદર્શ વાયુ માટે આપણને ખબર છે કે આપણે શું કરીએ છીએ, તો એનું સોલ્યુશન આપણે જોઈએ તો સૌ પહેલાં એક વસ્તુ ફિક્સ છે કે તમારી પાસે એક સૂત્ર છે આદર્શ વાયુ માટેનું. તો આદર્શ વાયુ માટે જો તમે ગતિ ઉર્જા લખતા હોય તો 1/2 mv² બરાબર 3/2 kBT. આ સૂત્રને આપણે ફોલો કરીએ. ક્લિયર? જ્યાં 2 કેન્સલ થશે અને તમે વીને કરતા બનાવો તો તમને સૂત્ર કંઈક આવું મળશે કે અંડરરૂટની અંદર 3 kBT ડિવાઈડ બાય m. આ તમને એટલે કરાવું છું કે આ ઘણા પ્રશ્નોની અંદર આ સૂત્રનો ઉપયોગ થાય છે. સમીકરણ એ નામ આપો. હવે તમે ઉપરનું સૂત્ર જુઓ તો તમને ડાયરેક્ટ ખબર પડશે કે જે ગતિ ઉર્જા જે છે એ તાપમાનના સપ્રમાણમાં છે. એનો મતલબ કે ગતિ ઉર્જા ચલે છે ટી. તો પહેલો પ્રશ્ન આંતરઆણવીય અંતર ઘટશે ના. તો તમે જ્યારે તાપમાન આપો તો અણુ વચ્ચેનું અંતર વધશે, એટલે આ જવાબ નહીં આવે. બીજું, દળમાં વધારો થશે ના, દળ તો હંમેશા અચળ હોય છે. ત્રીજું, ગતિ ઉર્જામાં વધારો થશે, તો એ આપણે અહીંયા સાબિત કર્યું છે. તો આનો જવાબ જે છે એ આવશે સી. ક્લિયર? અને બીજી વસ્તુ, દબાણમાં ઘટાડો થશે તો ના, તાપમાન સાથે દબાણમાં વધારો થાય છે, પી ચલે છે ટી. તો આનો જવાબ આવશે સી. આપણે જઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો જોઈએ મિત્રો આપણે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જે નીટ 2018માં પૂછાયેલો છે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.1 ગ્રામ પાણીને સામાન્ય દબાણે એટલે તમે એમ કહી શકો કે એક એટમોસ્ફિયર 1.03 × 10⁵ પાસ્કલે 100 ડિગ્રી સેલ્સિયસ વરાળમાં રૂપાંતરિત કરવા 54 કેલરી ઉષ્મા જરૂરી છે. જો ઉત્પન્ન થયેલ વરાળનું કદ 167.1 cc હોય તો આંતરિક ઉર્જામાં થયેલો ફેરફાર કેટલો? પહેલી વસ્તુ સમજો કે આની અંદર 0.1 ગ્રામ પાણી છે. 100 ડિગ્રી સેલ્સિયસે પાણી પણ હોય અને 100 ડિગ્રી સેલ્સિયસે વરાળ પણ હોય, પણ એની માટે ઉષ્મા વધારે જરૂરી છે. તો તમે
0.1 ગ્રામ પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો એટલું જ છે, હવે તમે એને ઉષ્મા આપો છો. હવે ધ્યાન દેજો મિત્રો, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે એટલે કે તાપમાન અચળ રહે છે. તો એવું કેમ થાય છે? તો ત્યારે તમે એક વસ્તુ યાદ રાખો કે પદાર્થની અવસ્થા ફરે, એટલે તે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફરે છે. તો તે દરમિયાન વપરાયેલી ઉષ્મા એટલે કે ગુપ્ત ઉષ્મા. તો આ કિસ્સામાં તમને ગુપ્ત ઉષ્મા તમને આપેલી છે, જેનું મૂલ્ય છે 54 કેલરી. જો એને જૂલમાં ફેરવવી હોય તો તમે એવું લખી શકો કે 54 ગુણ્યા 4.18 અથવા તો 19 અથવા તો 4.2 લઈ શકો, આટલા જૂલ. ચલો બરાબર. બીજી વસ્તુ કે આની અંદર કાર્ય કેટલું થાય, તો એક વસ્તુ તમે એવું કહી શકો. ચલો પહેલાં તો આ જે છે, આ મૂલ્ય જે છે ડેલ્ટા ક્યુનું છે. હવે તમને ડેલ્ટા ડબલ્યુ હું કહી દઉં, કાર્ય કેટલું થાય. તો કાર્ય એટલે તમે એવું કહી શકો કે પી ડેલ્ટા વી. પી તમને રકમમાં આપેલું છે 1.013 ગુણ્યા 10⁵. કદમાં થતો ફેરફાર, તો હવે જો એ કદ કદ જે છે એ કેટલું બને છે 167.1 cc, સાવ ઓછું બને છે. પહેલાં શૂન્ય હતું એટલે તમે લખી શકો કે અંતિમ માઇનસ પ્રારંભિક. cc એટલે 10⁻6 મીટર ઘન ને ઓછા 0. હવે તમને આંતરિક ઉર્જામાં થયેલો ફેરફાર પૂછેલો છે, ડેલ્ટા યુ બરાબર ક્વેશ્ચન માર્ક. તો તમારી પાસે સૂત્ર છે, આદર્શ સમીકરણ, આદર્શ સૂત્ર છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો મૂલ્ય છે તમારી જોડે, ડેલ્ટા ક્યુનું મૂલ્ય જે છે તમારી પાસે છે, કેટલું છે? તો તે છે 54 ગુણ્યા 4.18 અને ઓછા પી ડેલ્ટા વી એટલે 1.013 ગુણ્યા 10⁵ અને ગુણ્યા 167.1 ગુણ્યા 10⁻6. તો આનું સાદુરૂપ તમે આપો એટલે લગભગ મૂલ્ય તમને મળશે 208.7 જૂલ. આઈ હોપ કે મિત્રો તમને આખો કોન્સેપ્ટ સમજાણો હશે થર્મોડાયનામિક્સના પ્રથમ નિયમનો, અને તેના ઉપરથી તમે આંતરિક ઉર્જાને શોધી શકો છો. હવે આપણે જઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હવે જો મિત્રો, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તે છે આકૃતિમાં એક પરમાણુિક વાયુ માટે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. જ્યારે અવસ્થા એ થી બી તરફ પ્રક્રિયા કરે ત્યારે થયેલા કાર્ય અને શોષાયેલી ઉષ્માનો ગુણોત્તર. ચલો, તો એક વસ્તુ તમે સમજી શકો છો કે થયેલું કાર્ય એટલે ડેલ્ટા ડબલ્યુ અને શોષાયેલી ઉષ્મા એટલે ડેલ્ટા ક્યુ, આ બંનેનો ગુણોત્તર કેટલો થાય. પહેલાં તમે જો આલેખ સુરેખ મળે છે, એનો મતલબ શું થાય? વી ચલે છે ટી. વી ચલે છે ટીનો મતલબ પી કેવું હશે? અચળ. ચલો, એટલી આપણને ખબર પડી ગઈ કે અચળ દબાણે તમે ઉષ્મા આપો છો. તો હવે ધ્યાન દેજો મિત્રો કે ડબલ્યુ એટલે તમને ખબર છે, આપણે લખી છીએ કે મ્યુ આર ટી અથવા તો એન આર ટી, જે લખો એ. તો એક વસ્તુ તો ફિક્સ છે કે ડેલ્ટા ડબલ્યુ બરાબર તમે એવું લખી શકો એન આર ડેલ્ટા ટી. સમીકરણ નંબર આને 1 આપું, આ સમીકરણ 2. હવે આમાં ઉષ્મા કેટલી વપરાયેલી તમને મિત્રો યાદ હોવું જોઈએ ખાસ, કે જ્યારે કાર્ય આવે તો પી ડેલ્ટા વી બરાબર એનઆરટી લખી છીએ આપણે, એટલે તમે એવું લખી શકો કે એનઆર ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ એટલે તમને ખબર છે એન સીપી ડેલ્ટા ટી. જો અચળ કદ હોય તો એન સીવી ડેલ્ટા ટી. હવે ધ્યાન દો મિત્રો, એન સીપી એક પરમાણવિક વાયુ છે. એક પરમાણવિક વાયુ માટે સીપીનું મૂલ્ય 5/2 આર થાય, સીવીનું મૂલ્ય 3/2 આર થાય, ડેલ્ટા ટી એમનેમ યાદ રાખો કે સીપીનું મૂલ્ય 5/2 આર થાય એક પરમાણવિક વાયુ માટે. હવે સમીકરણ 1માં મૂકો, તો સમીકરણ 1માં મૂકતા ડેલ્ટા ડબલ્યુના છેદમાં ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ છે એનઆર ડેલ્ટા ટી અને છેદમાં 5/2 એનઆર ડેલ્ટા ટી. બધું કેન્સલ થશે ને જવાબ આવશે 2/5. તો આની માટે મિત્રો તમને સીપી સીવીના મૂલ્ય, ગેમાનું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ, અને તમને ડબલ્યુ કઈ રીતે લેવું, ક્યુ કઈ રીતે લેવું એ પણ તમને એનું નોલેજ હોવું જોઈએ. તો તમે આ પ્રશ્નનો સરળતાથી સોલ્યુશન કરી શકો. આ તો નીટ 2018નો પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન જો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જે 2018માં પૂછાયેલો છે, એક આદર્શ વાયુ માટે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચેની કાર્યક્ષમતા.
તો પહેલી વસ્તુ તો એ સમજો કે એન્જિનનો કોન્સેપ્ટ છે. જ્યારે એન્જિનનો કોન્સેપ્ટ આવે એટલે આપણી પાસે એન્જિન માટે સૂત્ર છે. તમને ખબર હશે કે આપણે હીટ એન્જિન અથવા તો કાર્નોટ એન્જિન જે લ્યો એ તમે એક સૂત્ર યુઝ કરો છો, ઈટા. ઈટા એટલે કે કાર્યક્ષમતા બરાબર 1 - Q2/Q1, અથવા તો તમે એવું લખી શકો 1 - T2/T1. જે તમારે સૂત્ર વાપરવું હોય તમે લખી શકો છો. અહીંયા તાપમાન આપેલું છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. સમીકરણ નંબર 1. હવે તમને તાપમાન આપેલા છે, પાણીનું ગલનબિંદુ ને પાણીનું ઉત્કલન બિંદુ. પાણીનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિનમાં ફેરવો એટલે 273 કેલ્વિન. તે જ રીતે T2 100 ડિગ્રી સેલ્સિયસ થશે ઉત્કલન બિંદુ, એટલે કે 373 કેલ્વિન. 273 ઉમેરો 100માં એટલે 373 કેલ્વિન. એસઆ એકમમાં આપણે ફેરવી દીધા. હવે શું છે, કાર્યક્ષમતા પૂછેલી છે ટકાવારીમાં. તો સમીકરણ 1માં કિંમત મૂકો 1 - હવે 1 - તમે કરો એટલે થશે એવું કે T2/T1 છે એટલે આને તમે T2 કહેશો અને આને તમે T1 કહેશો. ક્લિયર? તો 1 - 273 ડિવાઈડ બાય 373. તો 373 ઓછા 273 ના છેદમાં 373, એટલે કે તમે એવું કહી શકો કે 100 ના છેદમાં 373. આનો જવાબ લગભગ 0.268 જેવો આવશે. ટકાવારીમાં પૂછેલું છે એટલે હવે તમે આને 100 ગુણી નાખશો એટલે 0.268 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 26.8%. તો કાર્નોટ એન્જિન માટે તમારે કાર્યક્ષમતાનું આ જે સૂત્ર છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એના ઉપરથી તમે આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશો. તો આજના નીટના સેશન માટે આપણે આટલા ક્વેશ્ચન્સ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર 2017-16માં જે ક્વેશ્ચન્સ પૂછાયેલા છે તેનું આપણે સોલ્યુશન કરશું મિત્રો. ઓકે, ત્યાં સુધી ધ્યાન રાખો. થેન્ક યુ. બાય.